કપાસથી જ્યાં ખાદ્ય તેલમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે। કપાસિયા તેલ ખાતા 3 લોકોને ઝેરી અસર પણ થઈ છે। કપાસિયા તેલના ડબ્બામાંથી આ મૃત ઉંદર નીકળ્યો હતો। તો જીલમિલ કપાસિયા તેલ ડબ્બામાં મૃત ઉંદર મળી આવ્યો છે। હોસ્પિટલમાં સારવાર માટે આ ત્રણેય વ્યક્તિઓને દાખલ કરવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આજકાલ ભેળસેળના બનાવ સામે આવ્યા છે। ક્યારેક હોટલોમાંથી વંદા નીકળતા હોય છે, પરંતુ આ જે ઘટના સામે આવી છે અને તમામ લોકોનું ધ્યાન દોર્યું છે, ખેંચ્યું છે, કારણ કે તેલના ડબ્બા દરેક લોકોના ઘરમાં વપરાતા હોય છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, કપાસિયા તેલના ડબ્બામાંથી મૃત ઉંદર નીકળ્યો। ચોક્કસ ભાવિની કે જે રીતે ઘટના છે તે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે જે મિલાવટ કરતા હોય તત્વો છે કેવા પ્રકારના જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। ખાસ કરીને જે જીલમિલ કપાસિયા તેલ ના ડબ્બામાંથી મૃત ઉંદર નીકળ્યો છે તેને લઈને જે 3 લોકોને ઝેરી અસર થઈ છે। ગઈ મોડી રાતની આ ઘટના છે ને હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે કે જ્યાં તેમને કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। ખાસ કરીને લોકોને પણ સાવચેત રહેવા માટેની પણ તેઓએ ભલામણ કરી છે। જે રીતે કપાસિયાના ડબ્બામાંથી તેના ડબ્બામાંથી જે રીતે મૃત ઉંદર નીકળ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક કંપનીની બેદરકારી છે તેમજ વેપારીની બેદરકારી છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। અને જે રીતે 3 લોકોને અસર થઈ છે તેને લઈ પણ સારવાર અત્યારે ચાલુ છે। જી આભાર માહિતી માટે। એટલે કે સૌએ ધ્યાન રાખવાની જરૂર છે। જ્યારે પણ તમે બહારથી તેલ ખરીદો છો અથવા તો ઘી ખરીદો છો એને એકવાર ચોક્કસ જોઈ લેવું જોઈએ।